ફિલ્મોમાં તમે જોયું હશે કે હીરો વિલનને પાઠ ભણાવવા ગમે ત્યાં પહોંચી જાય છે, પણ જેતપુરના રસ્તાઓ પર એક આખી એસટી બસ જ હીરો બની ગઈ। જૂનાગઢથી આણંદ જતી બસમાં એક નશાખોરે આતંક મચાવ્યો, પણ તેને ખબર નહોતી કે આજે મુસાફરો અને કંડક્ટર તેને સીધો જેલના સળિયા ગણાવવાના મૂડમાં છે। રાતનો સમય હતો। જૂનાગઢ આણંદ એસટી બસ પોતાની ગતિએ જઈ રહી હતી। મજેવડી દરવાજેથી બિરજુ સાગઠિયા નામનો એક શખ્સ નશાની હાલતમાં સવાર થયો, પણ મુસાફર નહીં, મુસીબત હતો। તેણે બસમાં બેઠેલી એક યુવતીની છેડતી શરૂ કરી, બીભત્સ ઈશારા કર્યા। હદ તો ત્યારે થઈ જ્યારે તેણે યુવતી અને તેની માતાને ધમકી આપી કે હું ધારાસભ્યનો માણસ છું અને દારૂનો ધંધો કરું છું। બેઠો તો જૂનાગઢ થી બરાબર, તો મારી છોકરીને ઈશારા કરતો તો, પછી ઉભો થઈ અમારી સીટે આવ્યો। પાછો કે તારી માને ને તારી બેનને, પાછો પાછળની સીટે ગયો, પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો અને દેશીનો, મારા પપ્પા એમએલએ છે બરાબર, તું રાજકોટ ઉતરી જો તને ખબર પાડું કે। એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા બરાબર। આજે અમારી છોકરીને આવું કર્યું, અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ। આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું, કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો 2 વર્ષની ને આવા દારૂડિયા બળાત્કાર કરે, શું કરવાનું કહો? આનો અમારે ન્યાય જોઈએ। હવે આજે અમારી છે, કાલે એની છે। એ જુનાગઢ થી બેઠતો પણ કે રાજકોટ ઉતરું છું તને બતાવું કે બરાબર। જુનાગઢ કે ફાર્મ હાઉસમાં દારૂ પીને ઉતરો, બસમાં દારૂ પીને ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને, એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે। ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો એ। હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો। હા, મેં કરાવી દીધી છે, એફઆઈઆર કરાવી દીધી છે। એ જુનાગઢ થી ચડ્યો તો, મને ખ્યાલ નથી એવું કઈ। કેવો દારૂનો ધંધો। સામાન્ય રીતે લોકો માથાકૂટમાં પડવાનું ટાળે છે, પણ અહીં નજારો અલગ હતો। યુવતીએ 112 પર કોલ કર્યો અને કંડક્ટરે સાથ આપ્યો। ડ્રાઈવરે બસને ક્યાંક ઊભી રાખવાને બદલે સીધી જેતપુર સિટી પોલીસ સ્ટેશનના આંગણે જઈને બ્રેક મારી। આખી બસ તમામ મુસાફરો સાથે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચી ગઈ। જુનાગઢથી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતાં એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતાં બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે। જેતપુર પોલીસે પણ મોડું ના કર્યું, નશાખોર બિરજુ સાગઠિયાને તુરંત લોકઅપ ભેગો કર્યો। એટલું જ નહીં, પોલીસે બીજા દિવસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું। જે રસ્તાઓ પર તે રોફ ઝાડતો હતો એ જ રસ્તાઓ પર પોલીસે તેને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યું અને જાહેરમાં માફી મંગાવી। આ કિસ્સો સાબિત કરે છે કે જો જનતા અને તંત્ર સાથે મળી જાય તો ગમે તેવો નશાખોર કે છેડતીખોર હોય તે જેલના રસ્તે પહોંચતા વાર નથી લાગતી।
જેતપુર પોલીસની આ કામગીરીને અત્યારે લોકો સલામ કરી રહ્યા છે. જેતપુરથી અમુ સિંગલનો રિપોર્ટ.